કપડવંજના અંતરસુબા રહેણાંક મકાનમાં આગ લાગી. અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બનવા પામી. ભારે જહેમત બાદ સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવ્યો. કપડવંજ ફાયર વિભાગને જાણ કરવા છતાં 1 કલાક બાદ પણ ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચ્યું ન હતું. સ્થાનિકોનો આક્ષેપ. ફાયર સ્ટેશન અધિકારીએ જણાવ્યું કે સ્ટેશનના કર્મચારીઓને ટેક્સ વસૂલાતમાં મોકલવામાં આવ્યા હતા, જેને કારણે ફાયર બ્રિગેડ લેટ પહોંચ્યું હતું તેવું અધિકારીઓએ જણાવ્યું હતું. અલ્તાફ શેખ, કપડવંજ. મહેન્દ્ર શર્મા, દાણીવાડાના વોર્ડ નંબર 5ના વિસ્તારની અંદર જયેશભાઈ ઠક્કરના મકાનમાં અચાનક આગ લાગેલી. કયા કારણથી લાગી એ ખબર હતી નહીં, પરંતુ એક ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે અને ગામના આગેવાન તરીકે મારી ફરજમાં હતું કે આગ લાગેલી જોઈ મેં પીએસઆઈ સાહેબને ફોન કર્યો, તલાટી સાહેબને ફોન કર્યો અને આનંદભાઈ પટેલને ફોન કર્યો. એમને ફાયર બ્રિગેડને મોકલવા માટે ફોન કર્યો, પણ ફાયર બ્રિગેડને કંઈક કયા કારણસર લેટ થઈ એ આનંદભાઈ પટેલને ખબર છે. કંઈક ચીફ ઓફિસરે એમને અલગ કંઈક કામ સોંપી દીધેલું, એટલે તો 2-2.5 કલાકે આવી રહ્યું. ત્યાં સુધી ગામના હિન્દુ મુસ્લિમ યુવાનોએ પોતે જાતે મહેનત કરીને આ આગ ઓલવેલી છે, કાબુમાં લીધેલી છે. અને પીએસઆઈ સાહેબ તાત્કાલિક આવી ગયેલા આખા સ્ટાફ સાથે અને એમને સ્થિતિનો તાગ મેળવેલો છે. શૈલેષભાઈ એન પટેલ, ફાયરમેન, કપડવંજ નગર સેવા સદન, કપડવંજ, ફાયર બ્રિગેડ વિભાગ. ફાયર સ્ટેશનમાં 11:05 ફોન આવેલો પોલીસ સ્ટેશનથી અને અમારો તમામ સ્ટાફ વસૂલાતના કામ માટે મૂકેલ છે બેનને, ચીફ ઓફિસર શ્રીએ. એટલે વસૂલાતમાં ગયેલો સ્ટાફ બધાને બોલાવ્યા, એટલે અમે 20 મિનિટ લેટ પડ્યા છીએ. વસૂલાતના કારણે જ લેટ પડ્યા. સ્ટાફમાં અહીંયા 2 જ જણા બેઠેલા હતા અને આગ લાગી અને ફોન આવ્યો એટલે એને બધા માણસોને ફોન કર્યા, તો આવતા 15 મિનિટ તો મિનિમમ લાગે જ ને. અત્યારે ગાડી નીકળી ગયા અને એ ગાડીમાં ટેકનિકલ કંઈક ખામીના કારણે પાછી બીજી ગાડી મેં 11:30 મોકલી.